आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। बहने दे उस हवा को, झूले हर एक दिल को। तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। उस हवा को, झूले हर एक दिल को। तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा,
बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तू बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे, तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे, तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ. તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં આપ સર્વને મારા તરફથી તથા મારા કુટુંબ તરફથી પ્રેમી સલામ પાઠવું છું. આ સમયે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું કે મારા જીવનમાં આ તક તેમણે મને આપી. આ સાથે રાઈટ રેવરન સિલ્વાન્સ ક્રિશ્ચિયન સાહેબ, રેવરન ઉદય ભાદ્રુ સાહેબ અને રેવરન આશીષ ગામિત સાહેબનો આભાર માનું છું કે જેમણે મને આ તક પૂરી પાડી. આ ઓનલાઈન બાઇબલ સ્ટડી આશીર્વાદરૂપ બની રહી છે, માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું. આ બાઇબલ સ્ટડી તૈયાર કરવા માટે પ્રભુએ મને કૃપા આપી અને એ દ્વારા હું પણ ઘણું બધું શીખી શકી છું. તેને માટે હું ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું.
ગઈકાલે ઇખાબોદથી એબેન એઝેર એ વિષય પર ડૉક્ટર શેરિલ નિકોલસે બાઇબલ સ્ટડી કરાવી. જ્યારે ઇસ્રાયેલ પુત્રોએ વળગી રહેલા પાપ મૂકી દીધા અને પસ્તાવો કર્યો અને દેવ તરફ પાછા ફર્યા, ત્યારે તેઓએ ફલિસ્તીઓ પર વિજય મેળવ્યો. ખ્રિસ્તી આત્મિક જીવનમાં પણ હારેલી પરિસ્થિતિમાંથી વિજય મેળવવા માટે વળગી રહેલા પાપને તજી દેવા પડે. માટે મેં પણ આજે એ વિષય પસંદ કર્યો છે કે જેમાં યોએલ પ્રબોધક પાછા ફરવા પર ભાર મૂકે છે. તો આવો મારી સાથે આપણે બાઇબલમાંથી વચન વાંચીશું. યોએલનું પુસ્તક 2 અધ્યાય અને 12 થી 14 કલમ. જૂના કરારમાં યોએલનું પુસ્તક તેનો 2 અધ્યાય અને 12 થી 14 કલમ. મારા બાઇબલ પ્રમાણે જૂના કરારમાં 790મું પૃષ્ઠ. તો પણ યહોવા કહે છે કે અત્યારે તમે તમારા ખરા અંતઃકરણથી તથા ઉપવાસ, રુદન અને વિલાપ સહિત મારી પાસે પાછા આવો. તમારા વસ્ત્રો નહીં પણ તમારા હૃદયો ફાડો ને તમારા દેવ યહોવા પાસે પાછા આવો, કેમ કે તે કૃપાળુ તથા પૂર્ણ કરુણાળુ, કોપ કરવામાં ધીમો તથા દયાનો સાગર છે ને વિપત્તિને માટે તેને પશ્ચાતાપ થાય છે. કોણ જાણે, કદાચ તે પશ્ચાતાપ કરીને પાછો આવે ને તે પોતાની પાછળ આશીર્વાદ એટલે તમારા દેવ યહોવાને સારું ખાદ્યાર્પણ તથા પેયાર્પણ રહેવા દે. પ્રભુ તેના વાંચેલા વચનને આશીર્વાદિત કરો. આમેન. આપણે પ્રાર્થના કરીએ. જીવંત અને મહાન પરમેશ્વર, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, માન, મહિમા, સ્તુતિ, ગૌરવને યોગ્ય એકમાત્ર અમારા ઈશ્વર પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે પ્રભુ તમે જીવતા પરમેશ્વર છો. તમે કૃપાળુ અને કરુણાનું દેવ છો. તમે અમારા પર પ્રેમ રાખો છો. તમે અમને ચાહો છો. તમે અમને મૂકી દેતા નથી. તમે અમને તજી દેતા નથી. માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અત્યારે આ સમય અમારા જીવનમાં પ્રભુ આપ્યો છે કે જેમાં અમે તમારી હજુરમાં બેસી શકીએ, તમારા વચનો શીખી શકીએ, અને તે માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. તમારા વચનો શીખવાને માટે પ્રભુ અમે અમારા હૃદયોને તમારી આગળ ખુલ્લા કરીએ છીએ. જે બાબતો તમે અમને શીખવવા માંગો છો એ બાબત અમે શીખી શકીએ તે માટે તમારી કૃપા અમારા પર રેડી દો. મુજ અબળ પાત્રને પણ પ્રભુ હું તમારા ચરણોમાં મૂકું છું. મારા મુખના શબ્દો પ્રભુ તમે બનો. યોગ્ય રીતે સમજણ આપવાને માટે તમારી કૃપા મારા પર જાહેર કરો. સાંભળનારાઓ અને જોનારાઓને પણ પ્રભુ તમે તમારા આશીષથી ભરપૂર કરો. અને આ ઓનલાઈન બાઇબલ સ્ટડી એ આશીર્વાદનો સ્ત્રોત બની રહે એવી કૃપા પ્રભુ તમે થવા દો. આ માંગ્યું અમારા વાલા તારનાર મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આપણે જે વચનો વાંચ્યા એ વચનોનો અભ્યાસ આપણે કરવાના છીએ, ત્યારે આપણે એ યાદ રાખીએ કે આ વચનો તો વર્ષો પહેલાં લખાયેલા હતા અને એ તે જમાનામાં જેટલા પ્રસ્તુત હતા તેટલા જ આ યુગમાં પણ છે. તે સમયના લોકોને જેટલા લાગુ પડતા હતા તેટલા જ આજના સમયના લોકોને પણ તે લાગુ પડે છે.
એટલે યોએલ પ્રબોધક જે વાત કરે છે તે સમયના લોકો માટે જ છે એવું નથી, પણ સર્વ સમયના લોકો માટે એ બાબત છે. હમણાં થોડા જ સમય પહેલાં આપણે ખ્રિસ્ત જયંતિ નાતાલનું પર્વ ઉજવ્યું. ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે આપણે એ પર્વમાં જોડાયા. અને હવે જેમ જેમ દિવસો આગળ વધતા જાય છે તેમ તેમ આપણે લેન્ટમાં પ્રવેશ કરવાના છીએ. અને ત્યારે આપણું ફોકસ એ વધસ્તંભ હોય, અને માટે વધસ્તંભ આગળ આવતા પહેલાં આપણે ક્યાં છીએ, આપણે ક્યાંથી પાછા ફરવાની જરૂર છે, એ બાબત આજે આપણે શીખવા માંગીએ છીએ. યોએલના પુસ્તકમાં જો તમે જુઓ તો તેમાં કુદરતી હોનારતનો ઉલ્લેખ છે. અને એ હોનારત કે જેના દ્વારા થોડાકનો નાશ થાય છે, પણ બાકીનાને તેનાથી ચેતવણી મળે છે. ચોક્કસ ઈશ્વર પોતાની સર્વોપરિતાનો, પોતાના સામર્થ્યનો ઉપયોગ લોકોના ભલા માટે કરે છે. આપણા ઈશ્વર કંઈ એવા નથી કે માણસ ક્યારે ભૂલ કરે અને હું શિક્ષા કરું. પોતાના જ લોક પોતાનાથી દૂર થઈ જાય એવું તેઓ ઈચ્છતા નથી. એક પણ આત્મા નાશમાં જાય તેવું તેમને પસંદ નથી. માટે લોકો પોતાની તરફ પાછા ફરે તેવું તેઓ ઈચ્છે છે અને તેવા પ્રયાસ પણ કરે છે. કદાચ તેમણે વિપત્તિ પણ આણવી પડે, પણ લોકોની તો આંખ ઉઘડે અને પાછા ફરે એમ તેઓ ઈચ્છે છે. તે સમયના લોકોની વાત કરીએ તો તે સમયના લોકો એ પુષ્કળ ભૌતિક સુવિધાઓમાં રહેતા હતા. ભૌતિક રીતે સુખ સમૃદ્ધિમાં અને એશો આરામમાં પોતાનું જીવન જીવતા હતા. પણ ઈશ્વર સાથેનો સંબંધ દર્શાવવા માટે તેઓ અર્પણો પણ કરતા, અને ઉલટું અર્પણોને તેઓ પ્રાધાન્ય આપતા, અગ્રિમતા આપતા. અને એવો એમ માનતા હતા કે જ્યાં સુધી આ અર્પણ ચાલશે ત્યાં સુધી ઈશ્વર આપણી સંભાળ લેશે. એટલે ઈશ્વરના અર્પણોને તેઓ પહેલાં મૂકતા. આને તમે આડંબર કહો, આને તમે ઢોંગ કહો કે દોડ કહો, જે પણ કંઈ કહો, પણ આવું ચાલતું હતું કે તેમને ઈશ્વર પર ભરોસો નહોતો, પણ ધાર્મિક કાર્યો પર તેઓનો મદાર એ વધારે હતો. પણ પછી થાય છે શું? જો યોએલનું પુસ્તક તમે વાંચો તો તેમાં તીડોની કુદરતી હોનારત અને વિનાશને કારણે તેઓ વિલાપ કરવા લાગ્યા. તેમનું સઘળું લઈ લેવામાં આવ્યું, અને તેથી તેઓ દુઃખી થઈને માત્ર વિલાપ નહીં કરે, પણ પસ્તાવો કરીને પાછા ફરે એવી હાકલ યોએલ તેઓને કરે છે. પસ્તાવો કરો અને પાછા ફરો. મૂળ આશય યોએલનો આ જ હતો કે લોકો પ્રભુની પાસે પાછા આવે. અને શા માટે તે એવું ઈચ્છે છે? કારણ કે ઈશ્વરનો ન્યાયકાળ એ આવી રહ્યો છે. યોએલના બીજા અધ્યાયની અંદર જો તમે વાંચો તો તેમાં યહોવાના દિવસની વાત કરવામાં આવી છે. યોએલનું પુસ્તક અને તેનો બીજો અધ્યાય અને 11મી કલમમાં યહોવાનો દિવસ મોટો તથા મહાભયંકર છે, કોણ તેને સહન કરી શકે? યહોવાનો દિવસ મોટો તથા મહાભયંકર છે,
કોણ તેને સહન કરી શકે? જો ટૂંકમાં જોઈએ તો યહોવાનો દિવસ એટલે ઈશ્વરના ન્યાયનો દિવસ. અને આ દિવસ યહોવાના દિવસ તરીકે પવિત્ર શાસ્ત્રની અંદર પ્રબોધકો તેને વર્ણવે છે. યશાયાના પુસ્તકમાં 3 વાર, હઝકીએલના પુસ્તકમાં 2 વાર અને યોએલના પુસ્તકમાં 5 વાર તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો ટૂંકમાં આપણે તેને જોઈએ તો એની અંદર આપણે 3 બાબતો જોઈ શકીએ છીએ. પહેલી બાબત, યહોવાનો દિવસ મોટો છે. એટલે કે યહોવાનો દિવસ વિશ્વવ્યાપી છે. કોઈ પણ સ્થળ કે વ્યક્તિ તેની અસરમાંથી બાકાત રહેવાનું નથી. એ પર્વત પર વસનારા લોકો હોય કે તળેટીમાં વસનારા હોય, દરિયા કિનારે વસનારા હોય કે ગીચ વસ્તીમાં વસનારા હોય, એ નિન્વેના લોકો હોય કે તાર્સિસના લોકો હોય, પૃથ્વીના કોઈ પણ સ્થળ ઉપર, કોઈ પણ ભાગ ઉપર રહેનારા પ્રત્યેક લોકો માટે ન્યાયનો દિવસ છે. એ ન્યાયના દિવસની અસરમાંથી કોઈ વ્યક્તિ બાકી રહેવાનું નથી. ધરતી, આકાશ એ થથરી ઉઠશે. સૂર્ય, ચંદ્ર, તારા એ ઝાંખા પડી જશે. એ બાબત 10મી કલમની અંદર આપણે જોઈ શકીએ છીએ. પહેલી બાબત, યહોવાનો દિવસ મોટો છે. બીજી બાબત, આ દિવસ મહાભયંકર છે. મહાભયંકર એટલે ક્યારેય થઈ નહીં હોય એવી વિપત્તિ આવનાર છે, જે કદી આપણે જોઈ નથી, જે કદી આપણે સાંભળી નથી, જે કદી આપણે અનુભવી નથી, એવી મહાવિપત્તિ એ દિવસે થનાર છે. યહોવાના દિવસ માટે બીજી બાબત એ છે કે આ દિવસ એ મહાભયંકર છે. અને યહોવાના દિવસ માટે ત્રીજી બાબત એ છે, કોઈએ તે સહન કરી શકવાનું નથી. આપણે વાંચ્યું હમણાં કે એને કોઈ પણ સહન કરી શકે નહીં. યહોવાનો દિવસ મોટો તથા મહાભયંકર છે. કોણ તેને સહન કરી શકે? કોઈ તેને સહન કરી શકે નહીં. યિર્મયાહ 10 અને 10 એમ કે છે, તેમના કોપથી પૃથ્વી કંપે છે ને તેમનો ક્રોધ વિદેશીઓથી સહન થઈ શકતો નથી. માલાખીનું પુસ્તક તેનો 3જો અધ્યાય અને 2જી કલમની અંદર પણ આ બાબત લખવામાં આવી છે. માલાખીનું પુસ્તક 3જો અધ્યાય 2જી કલમ. પણ તેના આવવાનો દિવસ કોણ સહન કરી શકે? અને તે પ્રત્યક્ષ હાજર થશે ત્યારે કોણ ઊભો રહી શકશે? કેમ કે તે ધાતુ ગાળનારના અગ્નિરૂપ તથા ધોબીના સાબુરૂપ છે. એટલે 3 બાબત આપણે યહોવાના દિવસ માટે જોઈ ગયા. પહેલી બાબત, યહોવાનો દિવસ મોટો છે. બીજી બાબત, આ દિવસ ભયંકર છે. અને ત્રીજી બાબત, આ દિવસને કોઈ સહન કરી શકનાર નથી. તો યોએલ 2:12 અને 13 યોએલ આપણને સલાહ આપે છે. ફરીથી આપણે જોઈશું યોએલનું પુસ્તક, તેનો 2જો અધ્યાય અને તેની 12 અને 13 કલમ. 12મી કલમની અંદર આપણે જોઈએ, તો પણ યહોવા કહે છે કે અત્યારે તમે તમારા ખરા અંતઃકરણથી તથા ઉપવાસ, રુદન અને વિલાપ સહિત મારી પાસે પાછા આવો. તો પણ યહોવા કહે છે, અત્યારે તમે તમારા ખરા અંતઃકરણથી તથા ઉપવાસ, રુદન અને વિલાપ સહિત મારી પાસે પાછા આવો. આ એનો મુખ્ય ગૂઢાર્થ છે. 2જો અધ્યાય અને 12મી કલમનું જે આખું વાક્ય છે, એ વાક્યને આપણે નાના નાના શબ્દોને વાક્ય તરીકે જો ઓળખીએ તો આ પ્રમાણે કહી શકાય કે એની અંદર 5 વાક્યો સમાયેલા છે. એક વાક્યમાં 5 વાક્ય. એ કયા?
પહેલું તો પણ, બીજું યહોવા કહે છે, ત્રીજું અત્યારે, ચોથું ખરા અંતઃકરણ અને પાંચમું ઉપવાસ સહિત. તો પણ યહોવા કહે છે, અત્યારે ખરા અંતઃકરણ અને ઉપવાસ સહિત પાછા ફરો. પહેલું વાક્ય આપણે જોઈએ, પહેલો શબ્દ તો પણ. તો પણનો અર્થ એ કે આગળની પરિસ્થિતિ કંઈક અલગ હતી. એટલે કે યહોવાનો દિવસ આવનાર છે, એ ભયંકર છે, એની અસર વિશ્વવ્યાપી છે, તેમાંથી કોઈ બચી શકવાનું નથી, સર્વ માનવજાત તેમાં સંડોવાશે. એટલે આગળની પરિસ્થિતિ કેવી હતી એ જો આપણે જોઈએ તો એના પહેલા અધ્યાયની અંદર પણ લખવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય આપત્તિ હતી. અન્ન નહોતું, બી તેના ઢેફાની નીચે સુકાય છે, દાણાની વખારો ખાલી થઈ ગઈ છે, જમીન સુકાઈ ગઈ છે, અનાજ નથી, કોઠારો ખાલી થઈ ગયા છે. તે સમયોમાં કોઠારોમાં અનાજ ભરવામાં આવતા હતા, પણ તે ખાલી થઈ ગયા છે. પશુઓ માટે ઘાસચારો નથી, ઘેટાના ટોળા નાશ પામે છે, ભૂમિ ઉજ્જળ થઈ ગઈ છે, વૃક્ષ નષ્ટ થઈ ગયા છે. અને આ બાબતો આ રાષ્ટ્રીય આપત્તિ તરીકે એ જાહેર થાય છે. હાલની પરિસ્થિતિ હોય તો કદાચ આપણે વખારોની અંદર અનાજ સંગ્રહેલું રહે અને થોડા વર્ષો સુધી અનાજ આપણે એનાથી આપણું જીવન જીવી શકીએ. પણ અહીંયા તો એવું કશું જ નથી. અને યહોવાનો જો દિવસ આવે તો એને કોણ સહન કરી શકશે? તો આ પરિસ્થિતિની અંદર આવી પરિસ્થિતિ છે તો પણ તમે યહોવાની પાસે પાછા ફરો. એ તો પણ જે શબ્દ છે તે આગળની પરિસ્થિતિથી વિપરીત પરિસ્થિતિમાં કેવી રીતે આવે તે દર્શાવે છે. જેમ કે નાનું બાળક હોય અને રનિંગ રેસમાં ભાગ લેતું હોય અને દોડતા દોડતા પડી જાય પછી ઉઠીને પાછું દોડે અને દોડીને જ્યારે પ્રથમ ક્રમે આવે ત્યારે ઘરે આવીને એના પપ્પાને કહે, પપ્પા હું તો રેસમાં પડી ગયેલો, તો પણ પાછો ઉઠીને હું દોડ્યો અને પ્રથમ ક્રમ લાવ્યો. ઘણીવાર વિદ્યાર્થીઓને પણ એમ થાય છે કે માંદગીમાં સપડાયેલા હોય અને માંદગીમાં એક્ઝામનું વાંચવાનું શક્ય બન્યું ના હોય તો પણ તેઓ પરીક્ષા આપીને સારા માર્કે પાસ થાય છે. એટલે આવી જે પરિસ્થિતિ છે એ પહેલાંની પરિસ્થિતિ આવી હતી તો પણ તમે આમ કરી શકશો. એ આ એક ઉપાય તરીકે યોએલ પ્રબોધક કહે છે. એટલે કે તો પણ શબ્દમાં આગલી વાતનો વિરોધ છે અને તેનો ઉપાય પણ છે. અને તે પ્રબોધક લોકોને આહ્વાન આપે છે કે તમે આ ઉપાય હાથ પર લો. આવું છે તો પણ તમે યહોવાની પાસે પાછા ફરો. એ પહેલી બાબત થઈ. તો એક વાક્યનો પહેલો ભાગ તો પણ, એ વાક્યનો બીજો ભાગ છે યહોવા કહે છે. હવે યહોવા તો તેમને બચાવવા માટે ઉત્સુક છે, કારણ કે આપણા યહોવા ભલા છે, કૃપાળુ છે, દયાળુ છે. યહોવા તેમને વિનંતી કરે છે, એમને સૂચના આપે છે, એમને દોરવણી આપે છે, એમને સાંત્વના આપે છે અને એમની સાથે વાત કરે છે. યહોવા કહે છે એનો અર્થ એમ કે યહોવા તેમની સાથે વાત કરે છે. અને જુઓ તો ખરા એમની વાતનો પહેલો શબ્દ, પહેલો ઉચ્ચાર કયો? અને તે તો છે અત્યારે. એટલે આપણા વાક્યનો ત્રીજો ભાગ, અત્યારે તમે મારી પાસે પાછા આવો. જો તમે જુવાન છો તો પણ તમે મારી પાસે અત્યારે જ આવો. જો તમે બાળક છો, સમજુ છો, તો પણ અત્યારે જ તમે મારી પાસે આવો. અને તમને એમ થાય કે હું તો વૃદ્ધ છું, જાજી ગઈને થોડી રહી, હવે શું? પણ ના, અત્યારે જ તમે યહોવાની પાસે પાછા આવો. તમે સાજા છો ત્યારે જ યહોવાની પાસે પાછા આવો. માંદા પડવાની રાહ જોશો નહીં. પ્રભુ તમને બોલાવે છે. પ્રભુ એમ કહે છે કે હમણાં જ તમે મારી પાસે પાછા આવો, અત્યારે જ મારી પાસે પાછા આવો. હાલ જ માન્ય કાળ છે અને હાલ જ તારણનો દિવસ છે. તો ત્રીજો ભાગ અત્યારે.
ત્યાર પછી ચોથો ભાગ, એ વાક્યનો ચોથો ભાગ, ખરા અંતઃકરણથી. ખરા અંતઃકરણથી પાછા આવો. પાછા આવવું એટલે પહેલાં તમે કોઈક જગ્યા પર છો અને પહેલાં કોઈક જગ્યા પર હોવું એ જરૂરી છે. તમે જ્યાં ઊભા છો ત્યાંથી જ તમે પાછા આવો. એ પાછા આવીને શું કરો? પાછા આવીને પસ્તાવો કરો. અને કેવી રીતે પાછા આવો? તો ખરા અંતઃકરણથી પાછા આવો. પુનર્નિયમનું પુસ્તક, તેનો 6થો અધ્યાય અને તેની 7મી અને 8મી કલમ. એમાં એમ લખવામાં આવ્યું છે, અને તે તું ખંતથી તારા છોકરાને શીખવ, અને જ્યારે તું ઘરમાં બેઠો હોય ને જ્યારે તું રસ્તે ચાલતો હોય ને જ્યારે તું સૂઈ જાય ને જ્યારે તું ઉઠે ત્યારે તે વિશે વાત કર. અને તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ ને તારી આંખોની વચ્ચે તેમને કપાળભૂષણ તરીકે રાખ. અને તું તેમને તારા ઘરની બાર શાખો ઉપર તથા દરવાજા ઉપર લખ. અને માથીની 22મા અધ્યાયની અંદર પણ આ લખવામાં આવ્યું છે કે તારા હૃદયથી એ પ્રભુને તું આધીન થા. અંતઃકરણ, મન, વિચાર, આ બાબતો પર યોએલ એ ભાર મૂકે છે. તમારા અંતઃકરણોને ઢંઢોળો. આડંબર નહીં, ઢોંગ નહીં, ડોળ નહીં, પેલા ફરોશી જેવા નહીં. દર રવિવારે સન્ડે સ્કૂલમાં જવું, દેવળમાં જવું, ભાષણો આપવા કે યુથ સંગતોમાં હાજરી આપવી એટલું જ જરૂરી છે? ના, ધાર્મિક વિધિઓ નહીં, પણ તમારું અંતઃકરણ યહોવાની વાત પર તમે લગાવો. એટલે કઈ રીતે પાછા આવવું છે? તો તમારા અંતઃકરણથી તમે પાછા આવો. અને 5મી બાબત છે ઉપવાસ. ઉપવાસ સહિત તમે પાછા આવો. આત્મિક જીવનની અંદર, આત્મિક પ્રેક્ટિસ માટે ઉપવાસ એ ખૂબ જરૂરી છે. તમારું ફોકસ એ તમે પ્રભુ પર રાખો. યશાયા 58મા અધ્યાયની અંદર ઉપવાસ વિશે જણાવાયું છે, અને માથી 6ની અંદર પણ પ્રભુએ ઉપવાસનું શિક્ષણ આપ્યું છે. એટલે કે પ્રભુને જે પસંદ નથી તે તમે છોડી દો. જે વાત યોએલે તે સમયમાં તે લોકોને કરી, એ જ વાત આ સમયમાં આપણે માટે પણ લાગુ પડે છે. આજે પણ ઈશ્વર આપણને પાછા ફરવાનું કહી રહ્યા છે. પાછા ફરો એટલે પસ્તાવો કરો. તમે જે માર્ગે જતા હોય ત્યાંથી જ તમે પાછા ફરો. પસ્તાવો એટલે ભૂતકાળમાં જે કંઈ પાપ કર્યા છે, જે ગુનાઓ કર્યા છે, જે અપરાધો કર્યા છે, જે ભૂલો કરી છે, એનો વસવસો અનુભવવો, એનો દુઃખ અનુભવવો, એની માફી માંગવી, અને ત્યાર પછી એનો ત્યાગ કરીને ઈશ્વર તરફ વળવું અને ઈશ્વરને પસંદ પડે એવું જીવન જીવવું, એટલે પશ્ચાતાપ. પસ્તાવા વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ. બહુ લાંબો અને ગૂઢ વિષય છે, પણ આટલી બાબત આપણે યાદ રાખીએ કે જે બાબત વળગી રહેનાર પાપ, એ પાપને આપણે મૂકી દઈએ અને પ્રભુ પાસે પાછા આવીએ અને પ્રભુને પસંદ પડે એવું જીવન જીવવું. ઉડાવ દીકરાની વાત આપણે જાણીએ છીએ. ઉડાવ દીકરો પોતાના ઘરથી દૂર જતો રહ્યો. પોતે કરેલી ભૂલનો તેને અહેસાસ થયો, અને માત્ર એ અહેસાસ કરીને બેસી ન રહ્યો, પણ પોતાના પિતાની પાસે તે પાછો આવ્યો. એટલે યોએલના પુસ્તકની અંદર પાછા ફરવાની વાત, ઈશ્વર તરફ પાછા ફરવાની વાત પર વધુ ભાર મૂકવામાં આવે છે. ઘણીવાર આપણે એમ માનીએ છીએ કે હું તો કંઈ ખોટું કરતો નથી. ચોરી, વ્યભિચાર, લાંચ રૂશ્વત, ભ્રષ્ટાચાર, આવી બધી બાબતોમાં તો હું સંકળાયેલો નથી, તેથી હું તો સારો જ છું. ઘણીવાર મંડળીના સેવા કાર્યમાં જેઓ ભાગ નથી લેતા એવા લોકો
મણીના સેવા કાર્યમાં જેઓ ભાગ લે છે તેઓની ટીકા કરતા હોય છે. ઘણીવાર કેટલાક લોકો પોતાને ધાર્મિક કે સારા માને છે. તો આવી બધી બાબતો પણ જો આપણા જીવનમાં હોય કે આપણે પોતાને વધુ સારા માનતા હોઈએ તો એવા વ્યક્તિઓએ પણ પ્રભુની પાસે પાછા ફરવાની જરૂર છે. નહીં તો યહોવાનો દિવસ એ ભારે પડી જશે. જુવાન માણસ પ્રભુની પાસે આવ્યો અને કહેતો કે આ તો બધું નાનપણથી પાડતો આવ્યો છું, પણ પ્રભુએ એને કીધું કે તારી સર્વ સંપત્તિ છોડી દે, પણ એ પોતાની સંપત્તિ છોડી શક્યો નહીં. માટે સાચો પસ્તાવો તો એ છે કે જે ખરા અંતઃકરણથી થાય છે. કારણ કે 1 શમૂએલ 16મો અધ્યાય અને 7મી કલમમાં લખ્યું છે કે માણસ તો બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા કેમ કે યહોવા એ હૃદય તરફ જુએ છે. એટલે ખરા અંતઃકરણથી થયેલો પસ્તાવો એ પાપોની માફી લાવે છે. સાચા હૃદયનો પસ્તાવો ઉપવાસ, રુદન કે વિલાપ કે વસ્ત્રો ફાડવામાં વ્યક્ત થાય છે. જૂના કરારમાં તમે જોશો તો આ બધી ક્રિયાઓ આપણે જોઈ શકીએ છીએ. અને તે સમયોમાં એવું બધું થતું, પણ આ બધી બાહ્ય અને ગૌણ બાબત છે. ભંગિત હૃદય હોય, હૃદયથી પસ્તાવો થતો હોય, એ જ સાચો પસ્તાવો છે. હૃદયના ઊંડાણમાં એ દુઃખનો અનુભવ થતો હોય એ સાચો પસ્તાવો છે. ઓડાવ દીકરાનો પસ્તાવો, દાઉદનો પસ્તાવો, એ પસ્તાવો એ સાચો પસ્તાવો છે. માટે ખરા અંતઃકરણથી આપણે પસ્તાવિક હૃદયે દેવની પાસે પાછા આવીએ. બીજું, પસ્તાવાની પાછળનો મુખ્ય હેતુ માત્ર વસવસો જ નહીં કે દુઃખનો અહેસાસ છે એવું જ નહીં, પણ સંપૂર્ણ જીવનનું પરિવર્તન થવું જોઈએ. કેટલીક વાર ઈશ્વરની શિક્ષા પાછળનો હેતુ એ પોતાના લોક પોતાની પાસે પાછા વળે એ માટેનો હોય છે. આપત્તિની પાછળ ઈશ્વરનો હેતુ એ માણસને આશીર્વાદ આપવાનો પણ હોય છે. C.M. લુઈસ નામના એક લેખક કહે છે કે સુખના દાડાઓમાં ઈશ્વર માણસના કાનમાં ઘૂસપૂસ કરે છે, પણ દુઃખના દાડાઓમાં કાનમાં બૂમ પાડીને તેની સાથે વાત કરે છે. ઈશ્વર કદી આપણને મૂકી દેતા નથી, ઈશ્વર કદી આપણને તજી દેતા નથી. ઈશ્વર હંમેશા આપણી સાથે વાત કરવાને માટે તત્પર હોય છે. અને તેથી યોએલ પ્રબોધક એ પાછા ફરવાની વાત કરે છે. અને એ પાછા ફરવાની વાતમાં 5 મુખ્ય બાબતો આપણે જોઈ કે જે બહુ જ અર્થપૂર્ણ છે. અને એ અર્થપૂર્ણ વાક્ય, એ આખું વાક્ય એ રીતે બને છે કે તો પણ યહોવા કહે છે અત્યારે ખરા અંતઃકરણ અને ઉપવાસ સહિત મારી પાસે પાછા આવો. આપણે આપણા વળગી રહેનાર પાપ મૂકી દઈએ, આપણે ઈશ્વરની પાસે પાછા આવીએ, પ્રભુને હાંક મારો, પ્રભુને શોધો, પ્રભુ ઉત્તર આપશે, પ્રભુ બળ આપશે, પ્રભુ સામર્થ્ય આપશે, પ્રભુ ડહાપણ આપશે. અને આ સમયોમાં તો પ્રભુના દુઃખને યાદ કરો, પ્રભુના બલિદાનને યાદ કરો, પ્રભુના વધસ્તંભને યાદ કરો. અને એવું હોય તો તમે પ્રભુની જગ્યાએ પોતાને મૂકો. તેણે જે માર સહન કર્યો તે તમે સહન કરો છો એવી અનુભૂતિ મેળવો. ઠઠ્ઠા મશ્કરી, ભાલો, તલવાર, કોરડો, મુગટ, આ બધું જ તમારા માટે છે. તમે વધસ્તંભ ઉંચકીને ચાલી રહ્યા છો, તમે કોરડાનો માર ખાઈ રહ્યા છો, એવો અનુભવ તમે કરો. કારણ કે ખરેખર જેણે એક પણ પાપ કર્યું નહોતું તે આપણે સારું પાપરૂપ બન્યું. તાટ પહેરો, તમારા વસ્ત્રો નહીં પણ તમારા હૃદયો ફાળો. ત્યારે શું થશે એ યોએલ 2:26-32 અંદર આપવામાં આવ્યું છે. એ આશીર્વાદો એ આપણને મળશે.
જે કોઈ યહોવાને નામે વિનંતી કરશે તેઓ તારણ પામશે. અને એ આપણને બીજા અધ્યાયની 26-32 કલમમાં કહે છે તે પ્રમાણે ત્યાર પછી એવું થશે કે હું સર્વ મનુષ્ય પર મારો આત્મા રેડી દઈશ. તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે, તમારા જુવાનોને સૌદર્શનો થશે. વળી તે સમયે દાસો તથા દાસીઓ પર હું મારો આત્મા રેડી દઈશ. વળી હું આકાશોમાં તથા પૃથ્વી પર અદ્ભુત કામો દેખાડીશ, એટલે લોહી, અગ્નિ, ધુમાડાના સ્તંભો. યહોવાનો મોટો ભયંકર દિવસ આવે તે પહેલાં સૂર્ય અંધકારરૂપ અને ચંદ્ર લોહીરૂપ થઈ જશે. તે સમયે એવું થશે કે જે કોઈ યહોવાને નામે વિનંતી કરશે તે તારણ પામશે. કેમ કે જેમ યહોવાએ કહ્યું છે તેમ સિયોન પર્વત પર તથા યરૂશાલેમમાં કેટલાક બચી જશે, અને બાકી રહેલામાંથી જેમને યહોવા બોલાવે છે તેઓ બચશે. અને 3જા અધ્યાયની અંદર પણ કેટલા બધા આશીર્વાદો એ આપવામાં આવેલા છે. જે કોઈ યહોવાને નામે વિનંતી કરશે તેઓ તારણ પામશે. શું આપણે તારણ પામ્યા છીએ? આજે આપણે ક્યાં છીએ? શું આપણે ખોટી સોબતોમાં છીએ? તો પાછા ફરીએ. શું આપણે ખોટી મનોવૃત્તિઓમાં છીએ? તો પાછા ફરીએ. આપણા જીવનના એવા કેટલાક એરિયા જે પ્રભુ આપણને બતાવે કે જ્યાંથી આપણને પાછા ફરવાની જરૂર છે, એ બાબતોમાંથી આપણે પાછા ફરીએ અને પ્રભુની પાસે આવીએ. જૂનું માણસપણું આપણે તજી દઈએ અને તારણના અનુભવમાં આવીએ. દરરોજ પવિત્રીકરણની પ્રક્રિયામાં આગળ વધીએ. ચોક્કસ પ્રભુ હિંમત આપશે, સામર્થ્ય આપશે, બળ આપશે અને નિત નવા આશીર્વાદોથી ભરપૂર કરશે. આપણે આપણી જાતોનું મૂલ્યાંકન કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભને, તેના બલિદાનને યાદ કરતા તેની મહાન કૃપા, દયા અને ભલાઈ આપણે માટે કેટલી બધી છે તે યાદ કરીએ. અને આજે આપણે નિર્ણય કરીએ અને આજે આપણે મનોમંથન કરીએ કે કઈ બાબતોમાં મારે પાછા ફરવાની જરૂર છે. પાછા ફરો, પસ્તાવો કરો, તારણ પામો અને ઈશ્વરના આશીર્વાદો મેળવો. પ્રભુ આ સમજવાને માટે તેની કૃપા આપણને આપે. આમેન. આવો આપણે પ્રાર્થના કરીએ. કૃપાળુ અને મહાન ઈશ્વર, રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. જે બાબતો પ્રભુ આજે તમે અમને બતાવી છે એ બાબતો વિશે અમે વિચાર કરીએ. જે 5 બાબતો પ્રભુ અમે શીખી શક્યા છે એ 5 બાબતો પરથી પ્રભુ અમે કઈ જગ્યા પર છીએ અને ક્યાંથી અમારે પાછા ફરવાની જરૂર છે તે તમે અમને બતાવો. વાસ્તવિક હૃદય પ્રભુ તમે અમને આપો. નવા આશીર્વાદોથી તમે અમને ભરપૂર કરો. તમારી પાછળ ચાલવાને માટે પ્રભુ તમે અમને કૃપા આપો એવી વિનંતી કરીએ છીએ. આ સમયને તમે આશીર્વાદિત કર્યો છે માટે પ્રભુ અમે તમારો આભાર માનતા અમારી આ નમ્ર પ્રાર્થના તમારા જ નામમાં માંગીએ છીએ. માટે સાંભળો અને સ્વીકાર કરો. આમીન.